નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં વસતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અળસીના બીજ વિશે અને એની અંદર ખાસ કરીને અળસીના બીજમાં કેટલા પોષક તત્વો હોય છે, તેનાથી આપણા શરીરને કયા લાભો થાય છે અને અળસીના બીજ કોણે ન ખાવા જોઈએ તેના વિશે આપણે સંપૂર્ણ વાત કરવાના છીએ. તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો. મિત્રો, વાત કરીએ તો અળસીના બીજને ઇંગ્લિશમાં ફ્લેક્સ સીડ્સ પણ કહેવામાં આવે છે અને આ અળસીના બીજ સમગ્ર વિશ્વમાં લોકોનો પ્રિય બીજ બની ગયો છે. ઘણા બધા ડોક્ટરો અને મેડિકલ સાયન્સ પણ તેના ફાયદાઓ જણાવી રહ્યા છે. એક જમાનામાં આપણા દેશમાં શિયાળાની શરૂઆત થતાં જ અળસી અને ગોળના લાડુ બનાવવામાં આવતા હતા. મિત્રો, ઠંડી શરૂ થતાની સાથે જ આપણા દાદીમાં અળસીના દાણા શેકીને ખાંડણીમાં ખાંડીને તેમાં લોટ અને ગોળ ઉમેરીને લાડુ બનાવતા. આ લાડુ શિયાળા દરમિયાન શ્રેષ્ઠ નાસ્તો કહેવાતો હતો. પણ અત્યારની વાત કરીએ તો આ લાડુ ગાયબ થઈ ગયા છે. પરંતુ જ્યારે વિજ્ઞાને ફ્લેક્સ સીડ્સને સુપર ફૂડ તરીકે જાહેર કર્યું ત્યારે તેને નાના પેકેટમાં પેક કરીને અત્યારે તમને સુપર માર્કેટમાં બધી જ જગ્યાએ જોવા મળે છે. મિત્રો, અળસીના બીજ વિશે વાત કરું તો તેની અંદર ફાઈબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. સાથે સાથે તેની અંદર ઝીંક, કોપર, મેગ્નેશિયમ જેવા ખનિજ તત્વો પણ હોય છે. સાથે તેની અંદર ઓમેગા 3 ફેટી એસિડ એ ખૂબ સારી માત્રામાં હોય છે. મિત્રો, વાત કરીએ તો અળસીના બીજ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને પ્રોટીનનું પાવર હાઉસ પણ કહેવામાં આવે છે, કારણ કે તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. તેથી જ તેને પ્રોટીનનું પાવર હાઉસ પણ કહેવામાં આવે છે. તેમાં ફાઈબર અને ઓમેગા 3 ફેટી એસિડ પણ હોય છે. મિત્રો, વાત કરીએ અળસીના બીજની અંદર ઓમેગા 3 ફેટી એસિડ પુષ્કળ પ્રમાણમાં હોય છે અને આ ઓમેગા 3 ફેટી એસિડનો અળસી સિવાય બીજો કોઈ સારો સ્ત્રોત પણ ઉપલબ્ધ નથી. મિત્રો, વાત કરીએ તો અળસીના બીજ પ્રોટીનના પાવર હાઉસ તરીકે ઓળખાય છે. સાથે સાથે અળસીના બીજમાં ચિયા સીડ્સ કરતાં વધુ ફાઈબર હોય છે. અળસીના બીજને વેટ લોસ વંડર પણ કહેવામાં આવે છે. મિત્રો, શાકાહારીઓ માટે તે ઓમેગા 3નો શ્રેષ્ઠ સ્ત્રોત કહેવામાં આવે છે તથા ડાયાબિટીસના દર્દીઓ માટે તે એક વરદાન રૂપ કહેવામાં આવે છે. મિત્રો, અળસીના બીજ પોષક ઘનતા વધારે છે. તે ફાઈબર, ઓમેગા 3 ફેટી એસિડ અને લિગ્નેનનો સારો સ્ત્રોત કહેવામાં આવે છે. મિત્રો, વાત કરું તો એક ચમચી એટલે કે 7 ગ્રામ જેટલા અળસીના બીજમાં કયા કયા પોષક તત્વો હોય છે તો મિત્રો, વાત કરું તો તેની અંદર એનર્જી 37 કિલો કેલરી હોય છે, કાર્બોહાઈડ્રેટ્સ 2 ગ્રામ હોય છે, ચરબી 3 ગ્રામ હોય છે, ફાઈબર 2 ગ્રામ હોય છે અને પ્રોટીન 1 ગ્રામ હોય છે. મિત્રો, અળસીના બીજમાં મેગ્નેશિયમ, આયરન અને મેંગેનીઝ જેવા ખનિજો ભરપૂર માત્રામાં હોય છે. તેમાં વિટામિન B1 અને B6 પણ હોય છે. મિત્રો, વાત કરું તો 7 ગ્રામ અળસીના બીજમાં કેટલા વિટામિન અને મિનરલ હોય છે તો તેની અંદર વિટામિન B1 દૈનિક જરૂરિયાતના 10% હોય છે, વિટામિન B6 દૈનિક જરૂરિયાતના 2% હોય છે, કોપરની વાત કરીએ તો તે દૈનિક જરૂરિયાતના 9%, મેંગેનીઝ દૈનિક જરૂરિયાતના 8%, મેગ્નેશિયમ દૈનિક જરૂરિયાતના 7%, ફોસ્ફરસ દૈનિક જરૂરિયાતના 4%, સેલેનિયમ દૈનિક જરૂરિયાતના 3%, ઝીંક દૈનિક જરૂરિયાતના 3%,
આયરન દૈનિક જરૂરિયાતના 2% અને ફોલેટ દૈનિક જરૂરિયાતના 2% હોય છે. મિત્રો, અળસીના બીજમાં મેગ્નેશિયમ હોવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. હાઇપર ટેન્શનની સમસ્યાથી પીડિત લોકો માટે આ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ફોસ્ફરસની હાજરીને કારણે હાડકાં મજબૂત બને છે. તેના અન્ય જો ફાયદાની વાત કરીએ તો મગજની કાર્યક્ષમતા વધે છે, બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે, બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે, હૃદયની તંદુરસ્તી સુધરે છે, આપણા હાડકાં મજબૂત થાય છે, પાચન તંત્રની તંદુરસ્તી સારી રહે છે, કોન્સ્ટિપેશનમાં રાહત મળે છે, થાઇરોઇડ તંદુરસ્તી માટે ફાયદાકારક છે, એનિમિયાનું પણ જોખમ ઘટે છે અને કેન્સરનો ખતરો પણ ઘટે છે. મિત્રો, હવે ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય કે શું દરરોજ અળસીના બીજ ખાઈ શકાય ખરા? તો મિત્રો, એનો જવાબ છે હા. સામાન્ય રીતે અળસીના બીજ દરરોજ ખાઈ શકાય છે. જો કે જો તમે કોઈ રોગની સારવાર લઈ રહ્યા છો અથવા જો તમને પાચન સંબંધિત કોઈ સમસ્યા છે તો એકવાર ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લઈ લેવી. મિત્રો, આપણે દરરોજ કેટલી માત્રામાં અળસીના બીજ ખાઈ શકીએ? મિત્રો, તમે દરરોજ 1 થી 2 ચમચી અળસીના બીજ ખાઈ શકો છો. આનાથી સ્વાસ્થ્ય માટે ઘણા બધા ફાયદાઓ થાય છે અને મગજની કામગીરી પણ સુધરે છે. મિત્રો, ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય કે અળસીના બીજ ખાવાથી કોઈ નુકસાન થાય ખરું? તો મિત્રો, હા, જો અળસીના બીજ વધારે ખાવામાં આવે તો પેટમાં સોજો, ગેસ અને દુખાવાની સમસ્યા થઈ શકે છે. જો તેને સુરક્ષિત માત્રામાં એટલે કે 1 થી 2 ચમચી ખાઓ તો કોઈ સમસ્યા થતી નથી. મિત્રો, ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે અળસીના બીજ કોણે ન ખાવા જોઈએ? જો કોઈ સ્ત્રી પ્રેગ્નન્ટ હોય અથવા બ્રેસ્ટ ફીડિંગ કરાવતી હોય તો તેણે અળસીના બીજ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી હોર્મોનલ અસંતુલન થઈ શકે છે. જો તમે અળસીના બીજ ખાવા માંગતા હો તો એકવાર ડૉક્ટરની સલાહ જરૂર લઈ લો. મિત્રો, અળસીના બીજ ખાવાથી એલર્જી થઈ શકે ખરી? તો મિત્રો, એનો જવાબ છે હા. તે એલર્જીક પ્રતિક્રિયાઓનું કારણ બની શકે છે. કેટલાક લોકોની રોગપ્રતિકારક શક્તિ તેમાં હાજર પ્રોટીન સાથે વધુ પડતી પ્રતિક્રિયા આપી શકે છે. આને કારણે એલર્જીક પ્રતિક્રિયાઓ થાય છે. અળસીના બીજ ખાવાથી ઉબકા, ખંજવાળ અને શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ શકે છે. જો તમને આવી કોઈ એલર્જી હોય તો તરત જ તેને ખાવાનું બંધ કરી દો અને ડૉક્ટરની સલાહ લો. અને જો તબિયત વધુ ખરાબ થઈ રહી હોય તો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જાઓ.